ધાંગધ્રા પોલીસ તથા પીજીવીસીએલ દ્વારા 2 દિવસમાં 12થી વધુ અસામાજિક તત્વોના ઘરે ગેરકાયદેસર વીજ કનેક્શન ઝડપી ₹2,84,000નો દંડ સાથે વધુ દંડનીય કાર્યવાહી હાથ ધરાઈ। સમગ્ર રાજ્યમાં ગુજરાત રાજ્ય પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહીની ઝુંબેશ શરૂ કરવામાં આવી છે। ત્યારે સુરેન્દ્રનગર જિલ્લા ડીજીપી ડોક્ટર ગિરીશ પંડ્યાના માર્ગદર્શન હેઠળ ધાંગધ્રા નાયબ પોલીસ અધિક્ષક જેડી પુરોહિતની સૂચના માર્ગદર્શન હેઠળ ધાંગધ્રા પોલીસ દ્વારા શહેરી વિસ્તારના આંબેડકરનગર મુચીવાડ વિસ્તારમાં 12 જેટલા સામાજિક તત્વોના ઘરે કોમ્બિંગ સાથે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું, જેમાં 7 શખ્સોના ઘરે ગેરકાયદેસર વીજ કનેક્શન જોડાણ ઝડપી ₹2,84,000નો દંડ ફટકાર્યો છે। આ સાથે શહેરના સોની તલાવડી, ફૂલ ગલી તથા કુંભારપુરા વિસ્તારમાં કોમ્બિંગ સાથે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે, જેમાં 6 જેટલા અસામાજિક તત્વોના ઘરે ગેરકાયદેસર વીજ કનેક્શન ઝડપી પાડી પીજીવીસીએલ દ્વારા દંડનીય કાર્યવાહીની તજવીજ હાથ ધરવામાં આવી હતી। ધાંગધ્રા સિટી પોલીસ 2 દિવસમાં 12થી વધુ અસામાજિક તત્વોને ત્યાં કોમ્બિંગ સાથે ગેરકાયદેસર વીજ જોડાણ પકડી પાડ્યા હતા। હમણાં આખા ગુજરાત રાજ્યમાં અસામાજિક તત્વો વિરુદ્ધ જે ડીજીપી સાહેબની સૂચનાથી જે કાર્યવાહી કરવાની શરૂઆત કરવામાં આવેલી છે, એ રીતે ધાંગધ્રા સિટી પોલીસ સ્ટેશનમાં પોલીસ મહાનિરીક્ષક નાયબ પોલીસ મહાનિરીક્ષક જે સુરેન્દ્રનગર નાઓની સૂચના મુજબ અત્યારે ધાંગધ્રા સિટી પોલીસ સ્ટેશનમાં પણ અસામાજિક તત્વો વિરુદ્ધ કાર્યવાહી શરૂ કરવામાં આવેલી છે। ગઈકાલે અમે આંબેડકરનગર, મુચીવાડ, હાઉસિંગ એ વિસ્તારની અંદર કુલ 12 જે અસામાજિક તત્વો છે એમનું ચેકિંગ કરવાનું વીજ જે પીજીવીસીએલના જે કર્મચારીઓ છે, અધિકારી છે, એમને સાથે રાખી વીજ કનેક્શન ચેકિંગ કરવાનું અમે શરૂ કરેલું હતું। તો ગઈકાલે જે 12 ચેકિંગ કર્યા તેમાંથી 7 વિરુદ્ધ જે ગેરકાયદેસર કનેક્શન મળી આવેલા હતા, એ વિરુદ્ધમાં એ લોકોએ પીજીવીસીએલ કાર્યવાહી કરી હતી અને 7 જે મળ્યા હતા એમાંથી જે 5 જે મળ્યા હતા એ લોકોને જે દંડ જે રકમ થાય છે એ ₹2,84,500 થાય છે અને જે 2 ઘર બંધ હતા એના લોડ કેલ્ક્યુલેશન કરવાનું હજુ બાકી છે, એ કેલ્ક્યુલેશન કરશે। આજે પણ અમે સોની તલાવડી, ફૂલ ગલી અને કુંભારપુરા વિસ્તારની અંદર અમે કોમ્બિંગ હાથ ધરેલું હતું પીજીવીસીએલની જે ટીમ છે એની સાથે રાખીને। તો કુલ 11 ઇસમોને ચેક કરેલા હતા, એમાંથી 5 ઇસમો જે છે એમાં અમને ગેરકાયદેસર કનેક્શન મળી આવેલા હતા અને એની કાર્યવાહી અત્યારે પીજીવીસીએલ એની કાર્યવાહી કરી રહેલી છે। એટલે જે એમની જે પણ કાર્યવાહી થશે એટલે કાલે અમને ખ્યાલ આવશે તો એની માહિતી અમે તમને કાલે